હા, બગીચા અંદર જ્યારથી ઓળે જોવાને ગયા ત્યાર પછી બગીચાની અંદર મન માનતું નથી. લાગે છે આ યુવાન યાદ છે એના હાથમાં કઈક પત્રો છે, પણ અહીંયા શું કરતા હશે? એના પોશાકમાં પણ ફેર છે ભીખુભાઈ. તો હું એના પત્રોમાં જોઈ લઉં કે શું લખેલું છે. સુતેલા માણસને જગાય નહીં, પણ એ સુતા છે ત્યાં હું પત્રો વાંચી અને તપાસ કરી લઉં કે હું લખેલું છે. હા, આ તો મારા પિતાશ્રીનો પત્રો. મનોજ કુમાર બહેરા, વાજો વાત વિચારી આવેલ માણસને 20 આપજે, જોઈશ નહીં કોઈની રાહ, લીખી તેન તારા પિતાશ્રી દુષ્ટરાય. અરે 20 એટલે તો ઝેર થાય, અને ઝેર જો આ યુવાનને આપે તો યુવાનના પ્રાણ હાયલા જાય. પણ આમાં લાગે છે મારા પિતાશ્રીની કંઈક ભૂલ હશે. મારા પિતાશ્રીને એવું કેવું હશે કે આવેલ માણસને 20 આપજે, એટલે શબ્દ આપણે સુધારી નાખી 20 ની જગ્યાએ 20 ઈ જાગે તે પેલા અહીંથી બેસી જાવ. અરે હું શું તો તને ઘણો જ સમય થયો, માટે રાજમહેલ ની અંદર જઈ આ સંદેશો મનોજ કુમાર ને આપવું. અંગત દેશનો રાજકુમાર મનોજ મારું નામ. મારા પિતાશ્રી અત્યારે કુંતલપુર કુલિંગ પાસે ખંડણી વસૂલવા ગયા છે, તો આ રાજ્યનો કારોબાર મારા સિરે છે. તો પિતાશ્રીના નીતિ નિયમ અનુસાર આ રાજ્ય ચલાવવું. પ્રધાનજી, હા બાપ, હું અંદર આરામ કરું છું, મારી રજા સિવાય કોઈ અંદર ના આવવું જોઈએ. બરાબર. હા બાપ દીકરા ભાઈ રાજ કામ કામે કોણ છે હાજર? એક કરતા 21 હાજર છે, બોલી જાઓ. અરે મનોજ કુમાર ને જઈને કહો કે કોઈ કુંતલપુર થી માણસ મળવા તેમને આવ્યો છે. બાપુ કોઈ કુંતલપુર થી માણા મળવા આવ્યું છે. હાલો ભાઈ, ખુરશીઓ નથી, રાજી થી આવતા રહીએ. અરે ભાઈ, કોણ છે તું અને શા માટે મને મળવા આવ્યો છે? અરે હું કુંતલપુર થી આવું છું અને આ સંદેશો તમારા પિતાશ્રીએ લખી આપ્યો છે, માટે જુઓ આ સંદેશો. પુત્ર મનોજ કુમાર ને માલુમ થાય, વાત વાંચજે વિચારી, આવેલ માણસને તત્કાળ આપજે વિસ્યા, જોઈશ નહીં કોઈની રાહ, લિખિતન એ જ તારા પિતાશ્રી દુષ્ટ રાય. અરે આજે તો અમારા રાજ્યમાં સોનાનો સૂરજ ઉગ્યો. પ્રધાનજી, હા બાપુ, રાજ્યમાંથી બહેન વિસ્યાને બોલાવો અને વિસ્યાને ચંદ્રાસના લગ્નની તૈયારી કરાવો. હાલો વિસ્યા આવી જાઓ. હે પેલા રે પેલા
કાંઈક તો દ્યો. હા હાવ લુખા જ છો. હું આઈલા જાઉં ભાઈ કેમાં મંદિરમાં. ત્યાં શું કરશું? ત્યાં તમારો બેનો વારો હોય. એ કાંઈક તો દ્યો. ક્યાં સમાજ? હે માય રામા બીજા મંગળ વરતાય રે હે બીજે મંગળ તેના તેના દેવાય રે બીજે મંગળ આયો ના દાન દેવાય રે કાના દેશે રામ પર રામન બાનો રે હે લાભો લેશે નાટક મંડળના ભાયો રે હે રામ કરે બીજા મંગળ પૂરા થાય રે ભૂખ લાગી છે બાપા. કાંઈક અમે હાની ભૂખ લાગી છે કા કાંઈક ખાવા નથી જડ્યું પૂરી જડી હતી કા તો કાંઈક તો દ્યો. કે ત્રીજા ત્રીજા મંગલિયા વર્તાય શોભા ઘરેની કેવાય હે ત્રીજે મંગલ ત્રીજે મંગલ હો ત્રીજે મંગલ સેના કે દાન દેવાય શોભા ખડેરી કેવાય હે ત્રીજે મંગલ હો ત્રીજે મંગલ ત્રીજે મંગલ ગાયું ના દાન દેવાય શોભા કરેરી કેવાય હે દાન દેશે હો દાન દેશે દાન દેશે ગામ પર ગામ ના ભાઈ ત્રીજા મંગલ પૂરા થાય હે માય રામા મોઠા મંગળ વરતાય રે હે મોઠા મંગળ તેના તેના દેવાય રે હે ચોથે મંગલ સેના દે દાન દેવાય રે મોઠે મંગળ કન્યાના દાન દેવાય રે ચોથે મંગલ કન્યાના દાન દેવાય રે દાન દેશે રામ પર રામના ભાયો રે હે રામ કરે મોઠા મંગળ પૂરા થાય રે રામ કરે મોઠા મંગળ પૂરા થાય અમે જાય કે રોકાય? હા રોકાય. કા અમે હાય માન ઉતરું. હા એ જાનમાં આવી જાનમાં તો ગયો. વાતું કરે બે માણા. એ તમારા મુનિયો ક્યાં કીનું કરે? એના મમ્મી પાસે હા તમારા માવા લગન હોય? મારે ભાઈ લો પાણી પી લે હા, લાવ. મારી નાખશે એ દીકરી જયા નો આવી લગન ગીત ગાવ સારા લગન કે શું આ ભૂખ્યા પેટે કાઈ નો ભાઈનો કરતો તો આમાં નાખ ને બલોયું ભાંગ છે તારો કે ના એમ કે માં માર છે ડોઉ કાપડું છે એટલે વાઈ જાય અમે
ખાય એમ નમ નથી ગાવું. હા ભાઈ ગા આ કી અમારે એવું અમાર કાંઈ ન હોય. હા? ગાવ? તમારા દાદાના દાડે અમે આવ સુરે તમારી માતા મરણ કેમ થાય ઓલાડડી ઓઢો ને મૂઢકડાની સુંદર. કા તો અમારે તો આવો હોય બાપા. કેને? અમારે તો આવવાનું હોય કા હા ગાવ હજી ગાની એક ગઈ ને પછી હું ગાઉં. હા આવડ ઉસે ઉસે ના ઓ વેવણ માંડવેતી માંડવડી ખોવાણી. ઓ વેવણ માંડવેતી માંડવડી ખોવાણી. ધ્રોલ જોયું, પડધરી જોયું, રાજકોટના ડેપામાં હલવાણી. ઓ વેવણ માંડવેતી માંડવડી ખોવાણી. સામાતા કીએ મારી, સનાતા કીએ મારી, સવાતા કીએ હવ નિહાયારી. ઓ વેવણ માંડવેથી માંડવડી ખોવાણી. બસ ને અમારા માવા હોય ભાઈ. હજી તો હવાર સુધી ખૂટે ને. આ તો તમારે હવન છે એટલે અમારે આવા હોય ને કા એ દીકરી રમતી દાદા ને આંગણીએ જો. હા દીકરી મારી શું છે તારો વાંક જો. શું કામે વરાવે તને સાસરે. તારી સાસરિયાની સમસાણ આવી આંગણે. હા સાંભળો દીકરી મારા મનની વાત જો. શું કામે વરાવે તને સાસરે. તારા સાસરિયાના ઠાઠડા આવ્યા આંગણે. કા કા અમારામાં આવા હોય ભાઈ પા હા બાપા. એ ગગી તારી હાહુ કાઈ વાયડી ની થાય તો સીટીઓ ભરજે. હા એ પેટમાં પાટું મારજે મારી દીકરી. અને જાજુ દુઃખ પડે તો કુબા ફેરી થઈ જાજે. હા હા એમ. અરે સ્વામિનાથ, આજે આપણે લગ્ન થયા તેનો પહેલો દિવસ મને છોડી તમે ક્યાં ના જતા? હા પિયો. અરે પિયો, આ સામેના ઝાડ ઉપર કેવું મધુર પક્ષી બોલી રહ્યું છે પિયો. પોપૈયા પોપૈયા. તે બોલીમાં શું કહી રહ્યું છે સાંભળ. તને ખબર પડે છે કે બોલીમાં શું બોલે છે? એ તારી બોલીમાં દર્દ છે અપાર બાપયા પિયો બનતોના. તારી બોલીમાં દર્દ છે અપાર બાપયા પિયો બનતોના. મારી બોલીમાં દર્દ છે અપાર. પોપૈયા પીઓ બોલતા જાય. બોલે બાપયા પિયો બોલે તાર જડા. બોલે બાપયા પિયો બોલે તાર જડા. તારી 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 બોલી માં દર્દ છે અપાર બાપયા પિયો બોલતો ના. બોલી દુનિયાને પાછી સુપાય ના. હો અરે હા હો અરે હા. મારી બોલીમાં દર્દ છે અપાર. પોપૈયા પીઓ બોલતા જાય. તારી બોલી માં દર્દ છે અપાર બાપયા પિયો બોલતો ના. કયો વળી ચંદ્રાસને નો શા માટે જય બોલાવે છે? મારા રાજ્યની અંદર ભોળી દુનિયાને ભરમાવનારા દુષ્ટ રાયનો જય હોય. કયો વળી ચંદ્રાસને નો શા માટે જય બોલાવે?
તમે ગરમ થાવમાં ચંદ્રાસનો જય એટલા માટે બોલાવી છે. ચંદ્રાસ અને વિષ્યાના લગ્ન થઈ ગયા. શું કહ્યું? ચંદ્રાસ અને વેશ્યાના લગ્ન થયા? શક્ય જ નથી. તારી વાત ઉપર વિશ્વાસ ન હોય, પુત્ર મનોજ જ્યાં હોય ત્યાંથી હાજર કરો. પિતાશ્રીના ચરણોમાં મનોજના પ્રણામ. કેમ બેટા મનોજ, ક્યાં બેન વિશિયા? અરે પિતાશ્રી, આપે મોકલેલ સંદેશામાં જે રીતે લખેલ હતું તે રીતે બેન વિશિયા અને ચંદ્રાસના લગ્ન કરાવી આવેલ છે. શું કહ્યું? હે જ સંદેશાની અંદર એવું લખાયેલ છે? લાવ સંદેશો. જાતા જ વાંચી જુઓ. તું જઈ શકે છે. જેવી આજ્ઞા. પુત્ર મનોજ કુમાર ને માલુમ થાય કે મનોજ કુમાર માયરા વાંચજે વાતને વિચારી. હાલ માણસને આવેલ માણસને આવેલ માણસને વિષ્યા આપશે. તત્કાળ જોઈશ નહીં કોઈની રાહ, એ જ લિખિતન તારા પિતા દુષ્ટ રાય. નહીં, હા સંદેશાની અંદર શબ્દ કોઈ સુધારેલ છે. વિષને બદલે વિષ્યા કરેલ છે. પણ હજી મારા પંજામાંથી બચવું એમને મુશ્કેલ છે. કોણ છે હાજર? એક કરતા એક વિષય. ચંડાળ જ્યાં હોય ત્યાંથી હાજર કરો. હલો ચંડાળાઓ આવી જાઓ. આવ્યા બાપુ આવ્યા. હા આવ્યા કા હા આવ્યા રાજા બાપા. આવો ચંડાળ. બીજું કામ પછી. આની પેલા મારા રાજ્યમાં તમે આવ્યા હતા. આવ્યા હતા. હા પણ જાતા જાતા કઈક બોલતા જાતા. શું બાપા રાજા બાપા શું બોલ? તો કાંઈ મહેમાન ગતિ માણવાનું તો કેવું ને. તો આવવાનું ને તો ચા પાણી પીવાનું તો કેવાનું ને. હા હલવાનું. એમ નહીં તો આવવાનું ને જવાનું કે ઉભા રહ્યો રાજા બાપા ઉભા રહ્યો. આજ નો દી રીવા દ્યો ને ના મારવા દે ભલે મારે. કામ બીજું. તમને મેં એક કામ સોંપ્યું હતું. છોકરો મારવાનું. બોલી કામની અંદર શું દગો કર્યો છે? મને ખબર નથી બાપા મને કાંઈ ખબર મારો નહીં તો કેવું બાપા? હા. ડગો ઈને કર્યો બાપા. કિને કા? ઈને કર્યો બાપા. ઈ કા જાની ખબર? છોકરો માર્યો છે કે નહીં? તમને મેં છોકરો મારવા મોકલા હતા, એ છોકરાને માર્યો છે કે નહીં? બીજી વાત નહીં. ઈને એટલે કે છોકરો નથી માર્યો. હા ડોહા દયા આવી ગઈ. પણ એમ કેમ ન વિચાર્યું આ તમારો બાપ દુષ્ટરાય કોઈની ઉપર દયા ખાના. હાલે મારી ઉપર દગો. ઓહો હું ટાણી દેતા ને આયા. હા તારી બાયડીનું બલોયું ભાંગે. હા ખોટ ડગો કર્યો હતી. ઈને ઓય હાંઠાની આખું તું કાઢવા ગયો તો. ઈ એ પાડ્યું રાજા બાપા. ક્યું રાજા બાપા હવે નહીં કરી. આજ તો બહુ તપી ગયો. આજ તો બહુ તપી ગયું હે. આવું તો કોઈ દી નથી તપતું.
વાહે આ લંગુરી ગોળાનું એવું જ છે ને આટલું ના તને હાલ હાલ કયો બાપા હું આવીને આવી આવું નહીં કરી બાપા કોકના છોકરાને લઈ આવતો ન હોય તો હે ચનાર કયો રાજા બાપા આજ તને બીજું કામ જોઈકું રાજા બાપા જોઈકું પકડી રાખો ઘડી ઉપર વાળો નો મૂકે કા કોઈને મુખ મેકે નહીં કા આજ તમને બીજું કામ સોંપું છું કાન ખોલીને સાંભળજો ચંડાળાઓ કેને માવતર કમાવતર સાહેબ કા સીટો રે કાન થાય રાજા બાપા રાજા બાપા ગંધાઈ મારો ભાઈ લો અહીંયા આવ. આવતીકાલે વહેલી સવારે માતાજીના મંદિરે જઈ બે સ્તંભની વચારે છુપાઈ જાઓ. વહેલી સવારે જે વ્યક્તિ પૂજાનો થાળ ધરવા માટે આવે એવું જ ધડથી મસ્તક અલગ કરો. મોઢું જોવાની વાટ ન જોતા ચંડાળાઓ, નહીતર હવે તમારા ધડ ઉપર મસ્તક સલામત નથી. બોલો આ કામ થાય કે નહીં? બાપા માની રજા લેવી કોની માની? કોની માની? જગત ની માની કઈ તમારી એટલે કે તમારા માતાજીની રજા લેવી પડે. કીની માની? ભલે ચંડાળાઓ, તમારા માતાજીની રજા લઈ અને કાલે વહેલી સવારે માતાજીના મંદિરે જઈ બે સ્તંભની વચારે છુપાઈ જાઓ. વહેલી સવારે જે વ્યક્તિ પૂજાનો થાળ ધરવા આવે મોઢું જોવાની વાટ ન જોતા ધડથી મસ્તક અલગ કરજો. અને એક વાતને ન ભૂલતા, આ વખતે દગો થયો તો તમારા ધડ ઉપર મસ્તક સલામત નથી. અને એક વાત ન ભૂલતા ચંડાળાઓ, ત્યાં દુષ્ટ રહીનો મગજ 1 મિનિટ બહુ ખારું થઈ ગયું આજ. ખારું જાજુ થઈ ગયું છે. શું ખાઈ ગયો એ? કોણ જાણે હવે ખાટિયા હવે શું કરશું? એ ખાટિયા આ શું ખાઈ ગયો આજ? કોણ જાણે હાલ હવે શું શું કરશું? કરશે? એક કામ કરી હા આપણા ગુડમાં કોણ ધૂણે મારી મીરા નાલ બોલાય ગાય ગા એ મણીને બોલાવી લે. અલે રમલા બોલાય એ રમલા એ રમેશભાઈ ને કે બોલાય. એના સિવાય નહીં માંડ રાખે તારું. એની આ મરસા ઉતારવા જાય છે ને એટલે તું બોલાય ને પણ તો કાઈ ને આ બેઠો મારે શું એ બાપા બોલાવો. બોલાય બોલાય તું હાથ નાખ ને આવી જાય એ અલે બળિયા એ આવી આવી જો આવી મીરા જો જો એનું રૂપ જોઈ લ્યો રૂપ કાંઈ મીઠા કામ છે મારું. હા, હજી તને હું તડકામાં જવા ન દેતો ભાઈ. પીને કેસ નકર તો કારી પડી જાય કા તડકામાં તો હજી હું કાઢતો નથી આને. એસી લીધું એટલે એસી લીધું એસી ઉકારો ને તુકારો દેતો નહીં હો. તું કિના કેસ નથી કેતો બાપા ઈના હમી વાતો કરું. કેના હમો મારું કીધું ને વળી એને હમો કારી કેમ પડી ગઈ? કારી તો પડી જાવ ને કાયમ તલી વધુ હોતી. એ આ તો રૂપ જાજુ હતો આવડી બીજી કેમ કારી પડી ગયેલા? ઈ કારી પડી ગઈ જો પેલેથી. તડકામાં હતી ને હાલ હાલ હાલ, આરતી ની તૈયારી કર. હાલો માતાજી ધૂણાવો. આરતી ની તૈયારી કર. હાલ એ મેલડી રમે આજ મેલડી રમે લીલુડા માંડવે મેલડી રમે મેલડી રમે આજ મેલડી રમે લીલુડા માંડવે મેલડી રમે તોરણ બાંધાયા તે તોરણ બાંધાય
તને એ માં બોલ દીકરા. અમારે થોડુંક પૂછવું હે. પૂછી લ્યો દીકરા, પૂછી લ્યો. હા માય ખારા થઈ ગયા. મારી અમારે માણવું મારવું હે, શું કરશું? અમારા દીકરા બીજા કામ ગમે ઈ કરી લ્યો. તારે ભઈલા કઈ પૂછવું હે? ગોલાલ ગુલફાની કરવું હોય તો ખરાય દુકાન કરાય ગુલફાની. એ માં હા દીકરા બોલ. થાન કે નથી પૈસા ને તમે હજી કાઈ હા હું અમારો રાજરીયો સુલામાં સંડાસ કરે માં એને થોડ્યા ઘરી દો ટોલિયા અલે દટાઈ જાય. સમજાણું નહીં શું કીધું માં? એ એક ટ્રેક્ટર નું ભરી લેવાનું આ ખેતર માંથી ધૂળ પડી ને હા, હા. ઈ એક ટ્રેક્ટર રોલી ભરી નાખી દો માથે. એ માં બોલ દીકરા. હવે ધૂતર પર ગામ રહ્યું ને હા હા એ ઓલો મથુરિયો લુવાર છે ને હા એની વહુ લગર વગર કેમ આલે માં? ઈ પૂછમાં દીકરા ઈ નો પૂછ દીકરા. કાં પા હું ના, વાંધો માં? યા ઘર મોવડાવે. ના ના અહીંયા પછી ભઠ્ઠા ખાવા પડે સવારે. હા. બોલ દીકરા બોલ હવે બીજું બોલ. હવે માં તમે પધારો થાન કે. હવે માં તમે થાન કે વયા જાવ તો સારું છે. હા વઈ જાવ હાલો બીજું કાંઈ નથી ને પૂછવું. ના ના માં હાલો તો જાઓ. હાલે હાલ હાલ હવે હાલ મોડું થાય છે. થામ પાડું કીધું નહીં હાલ. આઈલ હવે આઈલ ચંદ્રાસ જે હાલતમાં હોય તે હાલતમાં હાજર થાય. અરે રાજન અત્યારે ઓચિંતા બોલાવાનું કારણ બોલાવાનું કારણ એક જ ચંદ્રાસ, મારા રાજ્યનો એવો નિયમ છે જે વ્યક્તિના લગ્ન થયા હોય એ જ વ્યક્તિને વહેલી સવારે માતાજીના મંદિરે પૂજાનો થાળ ધરવા માટે જવાનું હોય છે. તો ચંદ્રાસ તારે પૂજાનો થાળ ધરવા માટે વહેલી સવારે માતાજીના મંદિરે જવાનું છે. ભલે રાજન કાલે વહેલી સવારે માતાજીના મંદિરે પૂજાનો થાળ ધરવા માટે પહોંચી જઈશ રાજન. ભલે ચંદ્રાસ અત્યારે જઈ શકે છે, વહેલી સવારે થાળ ધરી આવજે. જેવો ચંદ્રાસ પૂજાનો થાળ ધરવા જાય એવા જ ચંડાળાઓ ધડથી મસ્તક અલગ કરશે. મારો જમાઈ બન્યો છે, જોજો એનું પરિણામ શું આવે છે. વિચાર કર્યો દોસ્તો રાયનો મગજ. એક મિનિટ બદલે કહો સ્વામિનાથ, મારા પિતાશ્રીએ તમને શા માટે બોલાવ્યા હતા? અરે વિષ્યા તારા પિતાશ્રીએ બોલાવીને કહ્યું કે તમારા કુળની અંદર એવો રિવાજ છે કે જેમના લગ્ન થયા હોય તેમને માતાજીના મંદિરે થાળ ધરવા માટે જવાનું હોય છે, માટે પૂજાના થાળની તૈયારી કરો. નહીં સ્વામિનાથ, હજી તો લગ્ન થયા તેને 2 દિવસ થયા. તમારે થાળ ધરવા જવાનું નથી. થાળ ધરવા મારો ભાઈ મનોજ જશે. તો બોલાવ તારા ભાઈ મનોજ ને. ભાઈ મનોજ પધારો, તમારી બહેન વિષ્યા તમને યાદ કરે છે ભાઈ. અરે બહેન વિષ્યા અત્યારે બોલાવવાનું કારણ જુગ જુગ જીઓ મારા ભાઈ. બોલાવવાનું કારણ એ આપના રાજમહેલની અંદર આવેલું માતાજીનું મંદિર, ત્યાં તમારે થાળ ધરવા જવાનું છે. અરે જરૂર બહેન, કાલે સવારે વહેલા જઈને માતાજીને થાળ જરૂર ધરાવી આવીશ. જેવી ચાલો ભાઈ. કેમ ચંદ્રેશ માતાજીના મંદિરે થાળ ધરવા માટે નથી ગયેલ? નહીં રાજન, આજે માતાજીના મંદિરે થાળ ધરવા માટે મનોજ કુમાર ગયા છે. શું કહ્યું? માતાજીના મંદિરે થાળ ધરવા માટે મારો દીકરો મનોજ ગયો છે? હા રાજન. ઓહો મનોજ મનોજ મનોજ. અરે આ શું રાજન, આજે મનોજ મનોજ કરતા કેમ ચાલ્યા ગયા? મને ચાલ હું પણ તેમની પાછળ જાઉં.
હાલ વાળો માતાજીના થામ પોસારે હસતા જાય હા, આવે લાય. એટલે બાપુએ શું કીધું હે વધારે જ નાખવું હોય ગમે ઈ હોય ને અરે ચાલતા ચાલતા માતાજીના મંદિરે આવી પહોંચ્યો તો ચાલ થાર ધરાવી દઉં. હા. શું થયું મરી ગયા હા એ હા આ તો રાજા બાપાનો મનોજીયો લે આ મોઢું જોયું રાજા બાપાનો મનકો છે જોયો તે હા તો ડો મન કો હોય કે સન કો આ ડોહી હગી થાય હવે આપણે રાજા બાપા મારી નાખ્યા ભાગી જાય હાલો મુઠ્ઠી જો રહી ને હાલ હાલ, હાલ, હાલ. મનોજ 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 બેટા મનોજ મનોજ ઓહો આ શું થઈ ગયું મારવો હતો જમાઈને મરી ગયો પુત્ર અફસોસ અફસોસ જેના માટે થઈ ન ખેલવાના ખેલ હું ખેલી ચૂક્યો છું ન રમવાની બાજી હું રમી ચૂક્યો છું એ જ આજ મારો પુત્ર મનોજ મને છોડીને ચાલ્યો ગયો અફસોસ કરીને શું ફાયદો પણ આજ મને સમજાય છે લખા વિધિના લેખ મિથ્યા કદી થતા નથી દીધેલ ગાલો મુનિના શ્રાપ મિથ્યા કદી થયા નથી આજ મને સત્ય સમજાય છે છાના કરેલા પાપ છુપા કદી રહેતા નથી આ માનવ થકી રહે ઈશ્વર થકી રહેતા નથી અફસોસ કરીને શું ફાયદો ચાલ મારા પ્રાણનો ત્યાગ કરું હવે મારી જીવીને શું કરવું કોના માટે જીવવું જાતા જાતા મારા હિન્દુ સમાજને એટલું કહેતો જાઉં છું નથી આપી શકતા તમારા બાળકોને રમકડા તો બીજાના માવતરને છીનવશો નહીં અરે નથી નાખી શકતા આંગણે આવેલી ગાયને રોટલી તો ધોકો કોઈ દી મારશો નહીં ક્રોધ જીવનમાંથી કાઢજો ભક્તિ હંમેશા રાખજો કારણ કે આજ મારો ક્રોધ મને મારી રહ્યો છે ચંદ્રહાસની ભક્તિ એને તારી રહી છે કારણ કે મેં ચંદ્રહાસના માવતરને છીનવા એટલેથી પાછો વળી ગયો હોત ને તો સારું હતું ગાયુના મુખમાંથી ખોળ કપાસિયા લઈ અને મારા ગોડાઉનમાં જમા કરાવી એ જ ખોળ કપાસિયાઓને જીવડાઓએ ખાધો છે ને શેડવી નાખ્યો આજ ઈ જ જીવડાઓ મારા શરીરની અંદર હજારો વિષયની વેદના કરી રહ્યા છે હવે મારે જીવીને શું કરવું છે દેવા તો પડે છે અંતે આ સહુને નડે છે રે કરેલા રે કર્મના બદલા દેવા તો પડે છે રે. એક વાર બોલ બેટા મનોજ મનોજ મનોજ
જીવડો રે લીધો યારે શ્રવણ કુમાર નો ને ડોલે અંધેલી સુરતે ચડે દેવું રે કીધું રે રાજા રાજા દશરથ પુત્ર ને વિયોગે એનું ખોરિયું પડે છે રે આવા કરેલા રે કરમના સૌને એવા તો પડે છે એકવાર બોલ બેટા પઢાય અમૃત કેરી યારે વેચણી રે થઈ ત્યારે ઓલા ચાંદો ને સૂર્ય એની છાડીઓ કરે એના રે કરેલા રે આડારે આવે છે રાહુને દેખીને મોઢા થાળાઈ કરે કરેલા રમના સૌને એવા તો ક્રોધ જીવન માંથી કાઢજો ભક્તિ તમે રાખજો ચંદ્રાસની ભક્તિ એને તારે છે આજ મારો ક્રોધ રામના રે બાણે જદી વાલીને રે માયરો ત્યારે કર્મના બંધન એના લાગથી લડે જોર રે હતું રે જોને એક વાર બોલ જગત રે આખાડો ભીલને બાળે રે એને નિંદાવું પડે આ કરેલા કર્મના સૌને એવા તો એક વાર બોલ બેટા વાનરનું અને આખી લંકાને જલાવે છે સાચું લખ્યું છે શાસ્ત્રમાં આ તો ભાઈ નસીબ સૌના નચાવે છે
હેતરે સગાડસા સંગમાં ભાઈ એની સંગાવતી રાણી હો પુત્રો જેવૈયાને ખાંડણીએ ખાંડો આખમાં લેતા આવ્યા પાણી એવી લખેલી પાંચ પાંડવ હે માતા કુંતાના સાથે જુગતું રમતા તો સર્વે આયરા હે દ્રૌપદી દાવમાં મુકાણી એવી લખેલી કહાની પરમની એવી રે લખેલી કહાની હે પરમની રાજા બાપાનો મન કોઈ મરી ગયો. રાજા બાપા મરી ગયા. હવે આપણે જીવીને શું કરવું? હાલો તો હું મરી જાઉં. મારી વાંહે દાડો હારો કરજો. કતડાવને ગુલ્ફી ખવડાવી દેજો. એ જગ્યા રમેશભાઈ અમારે નહીં છે, મરવામાં નહીં છે. તમારે બધે અન્યાય જ કરવો એમાં શું હે? ઠાકોર રાજા બાપાનો મનોજ્યો વયો ગયો. રાજા બાપા વયા ગયા. મારો ભાઈ ખાટિયો મેરી ગયો. તો મારે જીવીને શું કરવું? મારી વાહે લાવ કૂતરાવને ક્વોલિટી ખવડાવજો, આઈસ્ક્રીમ ક્વોલિટી. દાડો હારો કરજો. કાયેલા ખાટિયા એ જગ્યા રાખજે. આવું હો આવતો રે. હજી તો હું રાજકોટ પોઈ ગયો હોઉં. એવું હે? આવું હો. જય બહુચર મહાકાળી રે જય બહુચર મહાદુર્ગા ભવાની ભુવંગના માના ગોખો બિરાને ભુવંગના માના ગોખો બિરાને મંગલ મોડોની કમાણી રે મંગલ મોડોની કમાણી રે જય બજર મા દુર્ગા ભવાની જય બજર મા દુર્ગા ભવાની જય બજર મા દુર્ગા ભવાની ધન્ય છે ચંદ્રાસ, તને લાખો વાર ધન્ય છે. એ ઓલું માઇક બંધ કર. હાજી, તને મારવા માટે એક પણ યુક્તિ મેં બાકી રાખી નથી. છતાંય મેં તમને કોઈ પણ યુક્તિ બાકી રાખી નથી. છતાંય તે મને આજ સજીવન કર્યો છે. લાખો વાર ધન્ય છે. ચંદ્રાસ, આજથી આ અંગદ દેશની રાજગાદી હું તને સોંપું છું. નીતિ નિયમ પ્રમાણે આ રાજગાદી રાજ્ય ચલાવજે. કારણ કે અસલી રાજગાદીનો વારસ તું જ છે. આ તો માયાના મોહમાં આવી અને મારી બુદ્ધિ પલટાઈ હતી. તારા માવતર મેં છીનવા, પણ આજ મને સમજાણું કે આ અંગદ દેશની રાજગાદીનો અસલી વારસ તું જ છે. અને તને આજ આ ગાદીએ બેસાડું છું. નીતિ નિયમ પ્રમાણે આ રાજ્ય ચલાવજે. હું અઘોર જંગલમાં જઈ આ પાપી દેહનો અંત લાવીશ. ભલે રાજન. ભક્ત ચંદ્રાસ નામનું નાટક અમારું અહીંયા સંપૂર્ણ થાય છે. કાંઈ પણ સમીસાનથી માંડી અત્યાર સુધી કાંઈ પણ અમારા સભ્યોની બોલવા ચાલવામાં ભજવવામાં કાંઈ ભૂલ થઈ હોય
તો મંડળ વતી હું માફી માંગુ છું. માફ કરજો.